હાલ ને ભૂના મોડું થઈ ગયું 9 વાગી ગયા હવે શેઠે આવી જાય છે એવા ખારા થાય છે ને આ પાટિયા જો બધા હું મેક દીધો હરખા અને ઓલો રેતી ઢગલો રહ્યો અહીંયા નાખી દીધો અને ઈટું થોડીક આમ સડાઈ દીધો બરોબર મારે કાલ ઘડી આવે મારે કામ બંધ ન રહેવું જોઈએ આ ઉતાવળ રાખજો ને મારે બીજા મજૂર નો રાખવા પડે હાલો લા લેને ભાઈ લેને તું હા માવા વારીના કામ કર થાનું માનું નામ લાય તો કામ કર હાલ માવો ખાવો હે દાડી બે ની 50-50 હું કાપી લેવાનું હોવ આજ કાપવા નહીં ઓલા બે ના એ બે ની 50-50 કાપવાની એ બે ની 50 કાપીને અમને દેવાની એને તો આ 150 જ દેવાના છે તમને 300 ને તમને 250 જ ધરશે ઈ બે રજા આયા ને એમને તમે કઈ કહેતા નહીં આપણે એને આ 150 જ દેવાના હાલે ભાઈ હવે રાખ ને હાલ તને કહું રોજ રોજ ઉતાર રાખ પણ ઉતાર વેલો જ ન ઉઠતો તું મોડું કરવા ઘણું કામ હોય તમે ઉતાવળ રાખજો અને ખૂબ ફેરો કરશો તમે હવે એટલે કેમ અત્યારે ઠેઠ કાંઈ નહીં મારા બાપા દવાખાને લઈ ગયો એટલે તમે તો કામ કરો હાલો કામ કરો આ ઉભા રહી ગયા હા તો હું છું તું તાર બાપા ને કાંઈ નહીં એમને દવાખાને લઈ ગયો તાર બાપા ને દવાખાને લઈ ગયા હતા એટલે તારે શું હતું આન બાપા ને દવાખાને લઈ ગયા હતા કીધું નહીં આન બાપા દવાખાને લઈ ગયા હતા પણ તેમાં તારે શું એન બાપા ઝાડા થઈ ગયા હતા બાસ માર ખીરે આવતી બાયસ આવતી એમાં મોડું થઈ જાય આખી રાત ઊંઘ જ ન આવી ખબર પડી ઊંઘ આવી આન બાપા દવાખાને લઈ ગયા ની એટલે માર ખીરે મને ઊંઘ આવી તારે તાર બાપા ને ખાવાનું ઓછું રખાય કઈ આપો ખાવાનું ઓછું રાખે એ તો બાબુ દુમલો ન પડી જાય અનીમાં માંદો હતો શેઠ એન બાપા ને આખી રાત જો ઝાડા હતા ને તું કામ કર શેઠ એને નો હોય તો પગાર ઓછો કરજો કામ બહુ ન કરતા એને આજ હે ને 250 દેવાના અને તમને બેન 150 જડશે એમાં કેવું છે ખબર છે આમ બાપા ને આખી રાત ઝાડા હતા બાકી એટલે આવતું ને મને આખી રાત ઊંઘ ન આવી ખબર પડીને દવાખાના લઈ ગયો અને મને ઊંઘ આવી ગઈ તાર બાપા તું હું આવું ખવડાવે છે એટલી બધી બાઈસ મારે એ ભજીયા ખાઈને સુઈ ગયા હાલો આજ હું એકવી લઉં છું કાલથી ઝાડા બાડા હું નહીં એકો બરોબર ઝાડા હોય તો એ તમારે ઘરે રાખજો તમારા બાપાને બરોબર હું નહીં એકવી લઉં કાલથી વહેલા આવજો મારે કામ 15 દીમાં મારે મકાન ઊભું કરવાનું હોય શેઠ આન ઉપાડ જોઈએ ઉપાડ શું કરવો ઝાડા થઈ ગયા એમાં કે ખવડાવું જોઈશે ને મારે બસ ઝાડા થઈ ગયા એને કાંઈ ન ખવડાવાય પણ મારા બાપાને હમું આવી જાય એ તો બીજાને ભજીયા ખવડાવું ને એટલે તારે હું ભજીયા ખવડાવી તાર બાપાને ઝાડા થી આખા ગામને ઝાડા કરાવવા હે તારે ઝાડ ને આમ તું ઝાડ ને એને માનતા રાખીએ એવી માનતા હોય કે મારા બાપા હમું આવી જાય ને તો હું ભજીયા બધાને ખવડાવીશ ભજીયા આખા ગામને ઝાડા કરાવવા હજી ભજીયા તો ખવડાવજો માનતા રાખી માનતા તો પૂરી કરવી જોઈએ હા ધંધો કરો હાલો કાલ એટલે ભાઈ જા ને આમ ધંધો કરીને ઉપાડ સાંજે આપશો અહીંયા સાંજે કઈક વિચારી ચાલો એ ધંધો કરો ને ઉભા રહી ગયા જી 10 વાગ્યા આવીને તમે બે ઉતાવળ રાખજો અમે બે કેમના કામ કરી અલે ટકારા ઝાડા થઈ ગયો આમ થઈ ગયું તને કેમ કાંઈ ન થયું તું ખાઈ ખાઈને ખૂટ્યા જેવો છો અમે શેઠ પાટિયા બધા હાલી લીધા બીજું કઈ કામ છે એટલે રેતી ફેરી નાખો તો હું દુકાને તમારે આટલું કઈક ખાવાનું લેતો આવું મારા હાથે લેતા આવજો હા મારા હાથે લવલી પાન મસાલો માવો બકડી ઉપડાવે કદા આવો ને આટલું બધું ઉપર છે હાલો ને ટ્રાય તો આટલું બધું ન ભરા કાકા પડી જાતો નહીં આ હું થાકી રહ્યો ઉભો કરો ઉભો કરો બેજા માઈ ગયું કામ આખી જિંદગી કરશું એની માને આ બે એટલી બધી નો ઉપાડે એઠા બેજા માઈ ગયો આપણે શેઠ આવે પછી કામ કરશું હાલો થાકી રહ્યા આપણે થાકી ન છે હું થાકી રહ્યો સવારનું મથું બેજા તું બેજા લાગ્યું નહીં નીલા ના નથી લાગ્યું ના નથી લાગ્યું નો ઉપાડે આપણે ના પાડી આપણે મન લાગ્યું ઓછું પણ હું શું કહું આપડા શેઠ રહ્યા એ આપણને આ 200 ઝાઝુ કામ ન કરાતા એવું લાગતું એ આ રહ્યા ને શેઠ
આ ગધણી આગળ એક દિન આપણું રોજ 700 લેખે લે છે. આપણને નકરા 200 લેખે આપે. મને એમાં મારે દવાખાનું લઈ જવાનું. દવાખાને પૈસા દેવા જોઈએ ને. આપણે એક કામ કરી શેઠ ને કઈ રોજ વધારે. ભાઈબંધ, હા. તો આપણે આ શેઠ ને રોજ ની વાત કરી. જો રોજ નો વધારે ને તો બધા નીકળી જવાનું. બોલો મજૂર છે આટલું જ છે. મજૂર છે આવું. તો જો આમ શેઠ હવે આવતા રહેશે. હા બેઠા હો. શેઠ એક કામ હતું નાનું એવું. તમે ઈ પેલા તમારું કામ લેવા દો, હું મારી વાત સાંભળો. તમે ના ઈ મતાય નહીં હાલે અમારે. મારી વાત સાંભળો. તમને હું 300 રોજ આપતો તો ને, એને ભાઈ ઘડી શાંતિ રાખીને 300 રોજ આપતો તો ને, હું 250 રૂપિયા જશે. આવું હોય તો આવજો, ને વેચી ના થઈ જાવ. આમાં તું એમ કે મારા બાપાને ઝાડા થઈ જાય, તારા બાપાને ઝાડા થઈ જાય, હરામનું તાર નકરું ખાવું છે. દવાખાને લઈ જવાની ને પૈસા દવાખાને આવરે રાયકણ આવીને આખો દી બેન વ્યાજ આવ તો દવાખાના જ આવે. અત્યારે હું પડ્યો આને પૂછો હાલો. અને આ મને લાગ્યું આ પણ હરામનું ખાવું એટલે તમે આખું બગાડ્યું કેટલું બધું કીધું તમને પણ તું કઈક મહેનત કરતો ને, આ બે ના પાડા જેવા થઈ ગયા પેટ જોતો. તો કાંઈ નહીં, અમારે કામ નથી 250 રોજ કરવું. જડશે આવું હે? અમારે નથી કરવું. આ તો જાવ દો હાલો. નથી આવું. બીજા કોઈ રોજ આપશો તો આવી 250 500 નહીં હાલો નીકળો હાલો. તો અમારા દીકરો, હિસાબ કરી દે. અહીં હાંજે લઈ જાય હાલે દીકરો. અરે આ હાથ પછી અહીં નહીં આવવાનું. રેડી? હાલો હા વાંધો નહીં. અને તમે બે ખા. કોઈ પે દ્વારા આપણો મને જે કોઈ લાગ્યું છે અને એમાં સમજો પાછો. ઈ તો મળી પણ એમાં આપણે શેઠ ને કહેવાના હતા કે પગાર વધારો, અને શેઠ આપણે 50 ઘટાડી દીધા. આપણે અહીંયા જવા નથી આવતું. અને જ્યારે તમે બે જાતા જ નહીં ને તમે બે બહાર રહેવા આપણે કાકા કેવો વિચાર કર્યો તો આ કોઈ પે બદલાવીને કોઈ પે એમ લઈશું એવો વિચાર કરતા હતા. હવે કામ કરી આયા બેવી, બીજું શું થાય. હવે આપણે આ બેવી ઓટલે હમણાં એકાદા બીજા શેઠ ભટકાય છે. એવા કેટલા શેઠ ચડે. હા, અને જો પણ 300 હેઠે આપણે કોઈ જવાનું નહીં. શું થાય? 300 ની કામ જ ન કરવું. જો આપણે એકાદો ફગી જઈશું ને એટલે પછી બધે રોજ ઘટી જશે. એટલે 300 હેઠે કોઈ શેઠ હાથ નહીં પાડો. આપણે મજૂરો રોજ 500 હું તો ના જ પાડીશ. આ બે ની ગણતરી રાખો. આ બે રહ્યા ને આ રહ્યા. આપણે એસોસિએશન કરીને મજૂરોનું આપણે 500 રોજ કરાવવું છે બધાને. હા તે વાંધો નહીં, હમણાં કોક શેઠ આવવા દો. 500 સિવાય આમ જો હાથ નહીં પાડો. બાકી ઘીરે બેવું છે, બાકી કોઈને 300 હેઠે કામે જવું નથી. 300 હેઠળ કામ જ ન કરવું ને. આ જો આ આપણા સ્કોર્પિયોમાં હવે બ્રેક કઈ નથી લાગતી. બીજા નંબરમાં હવે એનો પંખો પતવામાં છે. આપણે 300 રૂપિયામાં આપણે જો કામ કરીએ આપણે કાંઈ ન વરે. આપણે આમ કઈક ખારું કઈક કોક શેઠિયાને પાડીને તો આપણું વરે. મોટરસાઇકલ ફંટી બંટી લઈ ગઈ ન કરવા આપણું આમાં કાંઈ વધે એવું છે નહીં 300 માં. એમ નહીં ઢકારા તાર બાપા હાચકા ઝાડા થઈ ગયા હતા. ના આઈડિયા એ તો ઉપાડ લેવો તો નથી. ઈ તો મને એવું લાગ્યું તું કે ખોટું ઈ બોલે. તો મને અમને બે સમજીને રાયા હતા શેઠ ને 50,000 માં પાડવા હતા, પણ આ મોકે શેઠે રોન ઈ આપણે જો આ ઉપાડ ચાડાનું નો કીધું ના એટલે ના ના આ ઉપાડ માંગ્યો ને એટલે દી શેઠ ની ડગરી સટકી લાગે એટલે દી ને રજા આપી દીધી. રજા નો આપે તો આપણને. ઈ પહેલાથી ના બે ઘસકાવતા તને જોય નહીં. આ બેન ઘસકાવતા હતી. પેટનો મગર જ ઠેકાણા નતો. બયે ખાવા જ નહીં દીધું એમને. એને ભાઈ હે નથી હેજી ગઈ નથી કા. આપણે કોઈ દી ભેરી કે હેજી જ નહીં. એને કોઈ દે પણ એવા ખડૂસ માણાને. હા સ્વભાવ કેવો. અહીંયા મજૂર બેઠા એટલે નવરા હો. હા નવરાત છે. હાલો કામે આવું છે. હાલો એક રોજ કેટલું આપશો? કેટલા જણા હો? 1 2 3 ને 4 200 આપી. નો પતે હો. જાવા દો આમ આગળ જાવા દો. આગળ કેટલાય મજૂર છે. 400 સિવાય આવતા નહીં. 200 માં આવવું હોય હાલો, નકર આગળ કેટલાય મળે. 200 કામ ન જોયો. 200 માં નહીં 300 આપે ને તોય નો જવાય. અને આપણે શું કહી ઓલા બે ને કહી દઈ આ બે ક્યાં છે? હાય બન 200 માં તો 200 માં બાબા હાચકા ઝાડા થઈ જાય એમ કરતા સડી જવાય. હાલો શેઠ આપણે જવા દો. મારે આમથી બે ની જરૂર હતી. તમે બે 400 આપવા. શું ભાઈ બના એમને બાપડા 200 રૂપિયા દયા ને ઈ મેં 400 કામે વહી ગયા. આપણે કોઈ 200 માં નહીં રાખી.
એવું જ લાગે છે. હવે ક્યાંક 150 આપણે સડી જાય. 150 લેવો તો આપે તો સડી દઉં હાલ. હા હા ગદ્દારી બે કરી ગયા મેં. આ કાલ કોઈ ચાલુ કરે. હાલ મોટા તો આપે તો સડી દઉં હો. હવે તો કામે ચડવાનું વાત છે.